હેરિટેજ દિવસ નિમિત્તે આણંદ ખાતે અનોખી 11 રૂમ સાથે ફેર કૂવો એટલે વાવ શોધવામાં આવી। 125 રૂમ હોવાનો ગ્રામજનોનો દાવો। આ વાવથી સોમનાથ ખાતે જવાય તેવી ગ્રામજનોની આસ્થા। વર્લ્ડ હેરિટેજ નિમિત્તે દેશ વિદેશમાં વિવિધ જગ્યાઓ પર અનોખી હેરિટેજ ઇમારતો આવેલી છે, ત્યારે ભારત પણ તેનાથી અલગ નથી। ભારતના અનેક રાજ્યોમાં વિવિધ પ્રકારની હેરિટેજો ઇમારતો આવી હશે, જેની શોધખોળ હવે સરકાર દ્વારા કરવામાં આવી છે, જે યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત સમાન થશે। વડીલો દ્વારા બનાવવામાં આવેલી ઇમારતો તેમજ તે વખતે રહેણી તે વખતનો સમય આવી હેરિટેજ ઇમારતોથી જાણી શકાય, ઓળખી શકાય। આનંદની વાત તો એ છે કે ઐતિહાસિક હેલિકલ વાવ, જેના અંદર 11 જેટલા રૂમ ગ્રાઉન્ડ લેવલમાં બનાવ્યા છે। આ અદ્ભુત અલૌકિક વાવની જાણ થતાની સાથે જ વિસ્તારના સાંસદ મિતેશ પટેલ, આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરી, વડોદરાના મહાનગર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ તથા વડોદરાની ટીમ દ્વારા આ વાવની મુલાકાત લેવામાં આવી હતી અને તેની આજુબાજુનો વિસ્તાર, જેમાં ઝાડી ઝાકરા દૂર કરી આજુબાજુનો વિસ્તાર ક્લિયર કરવામાં આવ્યો હતો, તેમજ વાવની અંદર જવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઐતિહાસિક વાવ છે, જેમાં ગ્રામજનોના કહેવા મુજબ 125 જેટલા રૂમ અંડરગ્રાઉન્ડ હોવા જોઈએ। અત્યારે સેકન્ડ લેવલ સુધીનું કામ થયું છે, જેના અંદરે 11 રૂમો મળી આવ્યા છે તથા ગ્રામજનોને તેમના વડીલોથી જાણવા મળ્યું છે કે આ વાવમાંથી સોમનાથ જવા માટેનો એક માર્ગ છે। જો આ શોધવામાં આવશે તો આ વાવ ઐતિહાસિકની સાથે લોકોને ટુરિસ્ટ સ્પોટ તરીકે પણ ખૂબ જ આકર્ષિત કરશે। एक ड्रीम था कि इस वाव में कुछ करने का है, जो ड्रीम फुलफिल करना बहुत मुश्किल था, क्योंकि इसमें पूरा जंगल था। इसमें लिटरली जैसे भी चले हैं, रात दिन चलने के बाद आज ये इस हालत में है, और वो ये मेरी कैपेसिटी में नहीं था। ये आज विजय भाई ने अगर इसमें हाथ नहीं दिया होता, साथ नहीं दिया होता, तो मैं ये नहीं कर पाती, क्योंकि ये बहुत खराब हालत में था। आज जो आप देख रहे हैं उसके मच बेटर अभी वर्जन आप देख रहे हैं, और रिस्टोर करने में प्रोसेस है, वो होगा। देखिए, सिर्फ गवर्नमेंट का काम नहीं होता है, बहुत कुछ हम लोगों का भी होता है। हम लोग हर वाव को, हमारे पब्लिक को भी बहुत केयरफुल होना चाहिए कि इसको गंदा नहीं करना चाहिए। ये हमारा धरोहर है, ये सबको ध्यान रख के अगर हम सब एक साथ चले, सब कुछ होने वाला है। फिर दिख रही हैं, दरार पड़ चुके हैं, जर्जरी से पूरा इलाका पूरा बिल्कुल किसी का ध्यान दिया ही नहीं, बिल्कुल नजरअंदाज रहा, क्योंकि लोगों को पता ही नहीं था। वो पता भी चलना चाहिए। आज वर्ल्ड हेरिटेज डे विश्व धरोहर दिवस निमित्ते वासद खातेना फेरकुवाने सजीवन करवाना कार्यक्रमનું આયોજન માનનીય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમના માધ્યમથી કરવામાં આવ્યું। કાર્યક્રમમાં વિશેષ રીતે આણંદના એસપી સાહેબ જસાણી, આણંદના કલેક્ટર શ્રી ચૌધરી સાહેબ અને વિસ્તારના શું મુખ્ય આગેવાન કાર્યકર્તાઓ હાજર રહ્યા છે। વડોદરાથી પણ મોટી સંખ્યામાં લોકો પધાર્યા છે। આપ જોઈ શકો છો કે 7 માળની એક જુદા જ પ્રકારની હેલિકલ વાવ છે। હેલિકલ વાવનો મતલબ એવો છે કે કૂવાની અંદર ગોળ ફરતા ફરતા એક માળથી બીજે નીચા માળ પર આપણે જઈ શકાય છે। કુલ 11 જેટલા રૂમ એમાં બનાવવામાં આવ્યા છે અને વડોદરાની જે અમારી ટીમ છે, વિકાસભાઈ છે, પપ્પુભાઈ છે, સાથે રાહુલજી છે અને સાથે જોડાયેલી જે ટીમ વિશાલભાઈની, એ લોકોએ ભેગા થઈને છેલ્લા 4-5 દિવસમાં સરકારની સાથે રહી અને આખું આ જે જગ્યા છે તે જગ્યાને ક્લીનઅપ કરવાનું કામ કર્યું। સાથે સાથે જે નીચેની જગ્યા છે એ નીચેની જગ્યા પર લોકો જઈ શકે તે પ્રકારનું એમના માધ્યમથી કામ થયું અને આજના દિવસે આ વાવનો ઇતિહાસ લોકો સુધી પહોંચે એના માટે કાકોલીબેન અને એમની ટીમ એમના માધ્યમથી આજે પરફોર્મન્સ પણ રાખવામાં આવ્યું છે। તો વિશ્વ ધરોહર દિવસની વડોદરાના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। બરાબર, જે બાજુની જગ્યા છે ત્યાં મહાદેવજીનું મંદિર છે એવું કહેવામાં આવે છે। અત્યારે મંદિર ખંડિત છે, એટલે કે ત્યાં મંદિરમાં કોઈ મૂર્તિ અથવા તો પૂજા થતી નથી, પણ આવનારા સમયમાં જો સરકારનો સહયોગ મળે તો કદાચ એને પણ પુનર્જીવિત કરી શકાય। અત્યારે માત્ર બીજા માળ સુધી આપણે પહોંચી શક્યા છે જમીનથી નીચે, અને ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને 7મા માળ સુધી જો નીચે પહોંચીએ તો માનું છું કે જે લોકવાયકાઓ છે એ લોકવાયકા કેટલી સાચી છે, કેટલી ખોટી છે તે પણ આપણાથી જાણી શકાય। અને માન્ય કલેક્ટરશ્રી આજે આવ્યા છે, એસપી સાહેબ આવ્યા છે, તો હું માનું છું કે આ કામ કરવામાં સરળતા રહેશે।
ગામના લોકોની જે વાત છે તેમના કહેવા પ્રમાણે સોમનાથ મહાદેવનો રસ્તો નીકળે છે. હું માનું છું કે કદાચ નજીકમાં એક બીજું મહાદેવનું મંદિર છે ત્યાં સુધીનો રસ્તો નીકળતો હોય પણ બની શકે, પરંતુ વાત સાચી છે કે ખોટી તે જાણવા માટે પણ છેક નીચે સુધી જવાની જરૂરિયાત છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કાયમ એવું કહે છે કે વિરાસતથી વિકાસ કરવાનો એટલે કે આપણી ધરોહર છે તે ધરોહરને સાચવીને દેશનો વિકાસ કરવો જોઈએ. હું માનું છું કે એ સંદર્ભમાં અહીંયા જો કોઈ પણ પ્રકારનો વિકાસ કરવામાં આવે તો મોદીજીનું સ્વપ્ન છે તે સાકાર થાય. આ જે વસ્તુ છે એ વસ્તુ એટલા માટે સાચવવી જરૂરિયાત છે કારણ કે નવી પેઢીને ખબર પડે કે ભારતનો ભવ્ય ઇતિહાસ હતો અને ઇતિહાસ એટલે કે વારસાને જોવા માટે પણ લોકો અહીંયા આવે અને લોકો અહીંયા આવે એના માટે આ જગ્યાનો વિકાસ કરવો ફરજિયાત છે. વર્લ્ડ હેરિટેજ છે, નવું વેલ નથી, પરંતુ 600 વર્ષ જૂનો આ ફેર કૂવો અમે કહેતા હતા. વાસદમાં રહેતા હતા, હું વાસદમાં જ ભણેલો છું, બાળપણ મારો વાસદમાં. અમે પણ જ્યારે સ્કૂલમાંથી અહીંયા આવીને આ ફેર કૂવાની વિઝિટ પણ કરતા હતા. એ દિવસો પણ અત્યારે યાદ કરીએ છીએ. ખૂબ જૂનો ફેર કૂવો છે. અહીંયા નાનું અમથું ગામ પણ વસેલું હતું એવું કહેવામાં પણ આવે છે. લાખા વણઝારાએ આ ફેર કૂવો બનાવ્યો હતો એવું પણ કહેવામાં આવે છે. અને અમારી જોડે જે માહિતી એ પ્રમાણે કદાચ 1-2 નાઇટમાં જ આટલો મોટો ફેર કૂવો બનાવેલો છે. એ પણ માહિતી મને અહીંયા જે અમારા વૃદ્ધ લોકો રહે છે એ પણ કહેતા હતા. અને ડેવલપ કરવાની એક મારી ઈચ્છા છે, કલેક્ટરશ્રીની ઈચ્છા છે કે અહીંયા પ્રવાસન નિગમ પ્રવાસીઓ અહીંયા આવીને જોવે. ખૂબ મોટું હેરિટેજ છે, તમે પણ જોઈ શક્યા છો કે ખૂબ મોટું છે. 600 વર્ષ છે, 7 ફ્લોર સુધી નીચે જઈ શકાય એ રીતે નાની નાની સીડીઓ છે. એ વખતના જમાનામાં બનાવેલું છે. એવું પણ સાંભળવામાં આવ્યું છે એક પણ સળિયો અંદર કે લોખંડનો સળિયો પણ મૂકવામાં નથી આવ્યો. તો એ રીતનું ચણતર છે. 500-600 વર્ષ જૂનું ચણતર છે. એ પણ તમે જોઈ શકો છો કે અત્યાર સુધી કશું થયું નથી. અને પાણી પણ અંદર છે. અને ઐતિહાસિક તરીકે પ્રવાસી નિગમ તરીકે અમે ડેવલપ કરવાની ઈચ્છા છે. અને આની સાથે હું બધા જ જે આજુબાજુ આ રીતે જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે જે જોડાયેલા છે એ લોકોને પણ વિનંતી કરીશ કે તમે બધા આવી અને વિઝિટ કરો અને તમારા પણ વ્યૂ આપો કે આને કઈ રીતે ડેવલપ કરી શકાય. વડોદરા આણંદ જિલ્લાના જે લોકો છે એ લોકોને આજે વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે કહી શકાય. વર્લ્ડ હેરિટેજ ડે છે. આ વર્લ્ડ હેરિટેજ ડે તરીકે સૌને પણ હું આની ભેટ આપું છું કે આને આપણે બધા જ ભેગા થઈ આપણે આને ડેવલપ કરીએ અને અહીંયા પ્રવાસીઓ વધુને વધુ આવી શકે એ માટેના પ્રયત્ન કરીએ.